તો યાર ઘણા સમયથી વ્લોગ નહોતો આવતો, એનું કારણ છે તમે મારી પાછળ જેટલા હે ને બંક બેડ સોરી આ બંક બેડ તોની સેટીઓ જોવો છો ને એ કારણ કે અહીંયા પડી અહીંયા કારણ કે અત્યારે કામકાજ એટલું ચાલે છે મારા ખુદના પીજીનું કે મને ખુદને ખબર છે હમણાં હાવ રફ એન્ડ ટફ એક જ મિનિટ ઓકે હા તો હમણાં હાવ કારણ કે આ લોકેશન છે ને તમે જૂના વ્લોગ જોયો છે ને તો લોકેશન ખબર હશે કઈ હશે એથી પણ જૂની યાદ આ વાળી લોકેશન જો કે મારો પોતાનો પર્સનલ રૂમ નથી હું બીજાના રૂમમાં આવી ગયો વાહ ગેસ મારા લેપટોપનું એટલું હમણાં કામ હાલે છે ને મારું આ પીજીનું એટલું સેટઅપ હાલે છે મારું રૂમ મેસી હાવ મારું પોતાનું પીજી એટલું કામ હું આ વસ્તુ બતાવું તો યાર મારે કેટલા 3 જીબીના હજી આ સેમી ફાઇલ થાય છે ઉપર મેન પ્રોડક્ટ કેટલા 44 જીબી થઈ MBPS 44 નીચે 32 ડાઉનલોડિંગ 32ની સ્પીડ 77% થયું હજી 73 સોરી હજી મારે કેટલી કરવાની છે 32 ફાઇલ આવી કરવાની છે હજી તો થઈ છે ગાઈઝ કેટલી ખબર હજી 8 ફાઇલ થઈ તો યાર હજી 32 ફાઇલ મારે આમાં કરવાની છે જો કે મારે 80 MBPSના 2 વાઈફાઈ મેં નાખી દીધા એક મારી બિલ્ડિંગમાં પછીની બિલ્ડિંગમાં એટલે કે કાંઈ ઉપાધિ જ નહીં જો યાર આજનો દિવસ કેટલો કામકાજનો નીકળે ને ખાલી જોવો તમે આ 4 બેડ 5 6 7 8 બેડ શું થયું બાપુજી થઈ ટ્યુબલાઇટ મારવી દો હા ટ્યુબલાઇટ એક મારવી દો ઉપર હા અત્યારે મારી પાછળ ઇલેક્ટ્રિશિયનનું કામ હાલે લેન કેબલ ખેંચે લેન કેબલ તો નહીં અર્થિંગ કેબલ ખેંચેલો કારણ કે કુલર મારું ફિટ થયું અહીં આરો થયું અહીં વોશિંગ મશીન અત્યારે બધું થોડુંક છે ને 1 તારીખ હવે આવે ને કાલે 1 તારીખ છે હા અહીંયા જ છું 1 તારીખ એટલે આમથી આમ હજી અહીંયા ટ્યુબલાઇટ ફિટ થાય સીસીટીવી લાગશે સીસીટીવીનો ઓર્ડર ટીવીનો ઓર્ડર બધો પેન્ડિંગ પડેલો છે એટલે દઈવાઈ ગયો છે એ લોકો પેકેજિંગ નથી કર્યું ડિસ્પેચ હજી બાકી છે થવામાં ડિસ્પેચ થાય પછી મારી આખી ઉપરની હાલત નીચેની મને ખુદને નથી ખબર યસ મારા અત્યારે મારા પીજીના પાર્કિંગમાં છે ને આ ગાડી સ્પેરમાં આ તો ને નાઇટ શિફ્ટ હોય કાંઈક ડે શિફ્ટ હોય આ બુલેટ કોઈ અટતું જ નથી હાવ એમને પડ્યું અહીં સુધી મારું પાર્કિંગ ફૂલ હોય છે યાર હાવ શું ખબર યાર શું થાય કે મારી લાઈફ ક્યાંથી હતી યાર લાઇટલૂમ જવાની ઈચ્છા હતી વેકેશનમાં હું લાઇટલૂમ જઈશ ફરવા લાઇટલૂમ બહુ એટલે બહુ રેર વસ્તુ છે લાઇટલૂમ રીલ્સમાં જોયું હશે મેં પોતે રીલ્સમાં જોયું એટલે મને અહીંયા જવાનું બંધ થયું વેકેશનમાં લાઇટલૂમની ઈચ્છા છે જવાની તા તો વેકેશનમાં આવું કરું છું હું મારા વેકેશન ક્યારે આઈ થિંક આ કેટલા 1 તારીખ છે ને એટલે મારે કેટલા ના 2 મહિના જેવું થઈ જશે મારે ક્યારે વેકેશન પડ્યું હતું 5મા મહિનામાં 6ઠો એટલે 5મા મહિના પડ્યું 6ઠો મારે 2 મહિના જેવું વેકેશન છે મારા બ્લોગ એડિટ ક્યારે થાય ને ક્યારે હું અપલોડ કરીશ મને ખુદને ખબર નથી કે મારું હવાનું ઠેકાણું જ નથી કારણ યાર બહુ ચૂલ મચી ગેમ રમવાની કંટ્રોલર હતા મેં એક મારા પીજીમાં છે ને યસ એની પાસે મસ્ત આખું કીબોર્ડ ને જો કે મને એટલો ગેમનો શોખ નથી મારા ગેમનું છે તો મારા કાલે મેં GTA 5 નાખી ઉપર દેખે બાકી મને એટલો બધો ગેમનો કંઈ શોખે નથી હા અત્યારે શું કે સ્વેટ જ છે આખું કારણ કે ગરમી અત્યારે વાગ્યા છે કેટલી સાઈડમાં કરી દઉં કારણ કે આજનો આખો દિવસ મેં કોઈ રૂમ નથી જોયો ખાલી વોશરૂમ છે કારણ કે વોશરૂમ મને મારું પ્રાઇવેટ હોય તો જ મને ઉકલે નકરમાં નથી ગમતું तेरी लीला प्यारी है तुझे अपरम प्यारी है તો વેરી ગુડ મોર્નિંગ કારણ કે સવારના 7 વાગ્યા જો કે અમે 6:30 ના ઉઠ્યા જોઈએ હવે શું થાય શું નહીં સવારના કામમાં લાગી ગયા 1.5 કલાકથી કામમાં હતા કેવી નીંદર આવે છે ને આદ બારની હું બહાર આવ્યો ને કોઈ ગાડીનો લાઈનઅપ કેમ એટલો ઓછો કોઈ દી મારા ગાડી માથે ભરાતી અહીંથી લઈને સિલ્વર બુલેટ સુધી આપણું છે સમજો 2 ગાડી અહીંયા પડી આ તો મારી પર્સનલ છે એ તોય ગાડીઓનો લાઈનઅપ ઓછો છે શી ખબર
શું થયું હોય શું નહીં, પણ વોટ એવર આપણે કાંઈ લેવા દેવાની. ફોન રીતના હું મૂકી દઈએ. આરો 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 અને કુલર ચાલુ કરી દે. ફ્રીજ ઠંડુ, સવારમાં ચિલ્ડ. અત્યારે બુલેટ લઈને બહાર નીકળી, બુલેટ લઈને બહાર નીકળે અને પેટ્રોલ પૂરું થઈ ગયું અને ધક્કો મારીએ. થાકી ગયો બિચારા ક્યારનો ધક્કો મારતો. પેટ્રોલ પંપ બોર્ડ શું કે બિલબોર્ડ પૂરો થાય, બિલબોર્ડ શું આ પોસ્ટર બોર્ડ પૂરો થાય ને પછી જ આવે પેટ્રોલ પંપ. ઓલો છે જો ઓલી બાઇક આમ જાય ને અહીંયા નજીક જ છે. જો ઓલી બાઇક ઉઠી ને આ બાજુ લાઇટ બંધ થઈ. હા ચલો યાર, આજના દિવસમાં મહેનત તો કરવાની જ છે. દરરોજ મહેનત હાલે છે. આજ कोई भले आदमी को पैर लगा दो यार पीछे से. અત્યારે એવી સિચ્યુએશન થાય છે. હા હાઉ ધ જોશ. પેટ્રોલ પંપ આવી ગયું. હા ધક્કો હું માર લઈ રહ્યા. તો યાર તમે વિચારતા હશો કે અત્યારે તૈયાર થઈને એટલું બધું ક્યાં જવું છે. તો રાતના, કારણ કે રાતના વાગ્યા હશે 10 વાગ્યા હશે ને એનું કારણ છે કે જવું જ છે સિંધુ ભવન બાજુ. કારણ કે કાર પડી છે તો હું કહું તો અત્યારે જઈ આવીએ, બધા જઈએ તો. નકર પછી તો શું કે કામકાજમાં એટલા પડ્યા આવીશું ને તો ભેગું જ નહીં થાય. તો લેટ્સ ગો. બહુ ના હરી કરે કારણ કે આઈ કાર્ડ છે ને ડિસ્પ્લે પાછી મૂકી છે. એ પપ્પા લઈ નહીં દે આવો ફોન. ચલો ગાઈસ, પેકઅપ. फिक्र अभी होना जरूरी है, बेफिक्री में कुछ होना जरूरी है, कुछ पर ચાહતા કઈશ. મારો રૂમ મેસી પડ્યો છે, એને ઇગ્નોર મારો. એનું કારણ છે કે આખો રૂમ અત્યારે મારો એક લાનો છે. ચોકલેટ્સના રેપ, અગરબત્તી મચ્છરની હરગાવવા માટે છે. 1-2 બાકસ, બીજું કંઈ ઊંધું ન વિચારતા કોઈ. મની ચલો, આ એસીના રિમોટ સેલ મારા ખતમ થઈ ગયા હતા તો એ લઈ. બાપરે પૈસા જ ઉડે છે યાર, પૈસા જ ઉડે છે. દેખાય ખૂણામાં 20ની નોટ, અહીંયા 10ની નોટ. એ ભગવાન માફ કરી દે. ચલો જેબમાં નાખો અને બહાર કાઢો. કચરો એમને પડ્યો યાર. સોરી યાર, ટુવાલ મૂકી દઉં. તો ચલો યાર, હું મળું નીચે જ. શું કારણ છે કે કાર ચલાવતા જ મળીએ. ચલો. તો ગાઈસ, મારા માટે ખુશ ખબર એ છે કે મારી કોલેજે સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે કે હવે અમારે ડેમાં કોલેજ, સાંજે પીજીએ. વર્ક હાર્ડ ટુ લીવ લાજ. લેટ્સ ગો. હું તો હે ઉમસ કાકા ના, આ ડેકોરેશન છે ને આ પેલી બિલ્ડિંગ ઈ સંકલ્પ વાળાની. તાજ વાળા તો 11 વાગે બંધ. તાજ વાળા 11 વાગે બંધ કરી. આમાં ચડાઈ તો ક્યાંથી ગેટ અહીંથી ચડાઈ દો ને તમે તમારે. અરે હું અહીં ઉપર ચડાઈ દો. જો આ ગાડી પડી જ છે. ઓકે લાઈફ હોય તો આના જેવી. જો ઓલો એની ગાડીમાં, આની ગાડીમાં માલિક શું હોય કે નહીં. અમે આરામ કરશું. સારું, બીજું તો હું